સફાઈ ને એવું હાલે છે અને અત્યારે વાગ્યા છે 11:30. તો મસાલાની બાઉલ તો આ ઓછામાં ઓછું 7મી વખત ભર્યો છે. આને આમ જોઈ લો મિત્રો, પણ આ લીંબુ વાળીઓ કાંઈ ઘટે નહીં. આમ જોઈ લો પણ, અને મિત્રો આમ જોઈ લો પણ પાણી આમ જોઈ લો પણ કાંઈ ઘટે નહીં. હા. તો જય શ્રી રામ મારા મિત્રો, તમારા ચાકા જેવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો મેં એક નવું સ્ટાર્ટઅપ કર્યું છે જેનું અનાઉન્સમેન્ટ હું કરવાનો છું. જો કે મેં ઘણા ટાઈમથી ચાલુ કરી દીધું છે, તો હું આ વ્લોગની અંદર આપણને દેખાડવાનું છું કે કઈ રીતના શું આગળ પ્રોસેસ થવાની છે. તો આજના વ્લોગમાં બનાવી રહેજો. સુગમ અનુગ્રહ તુમારે તે તેરા. ઓકે સો ગાઈસ, અમે ફાઇનલી અમારા કાર્ટે પહોંચી ગયા છીએ અને હમણાં અમારું કાર્ટ આવશે તો તમને દેખાડીશ કે કેવું થવાનું છે. તો ચાલો મિત્રો કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી મિત્રો સામાન આવી ગયો છે. હમણાં અમે કાર્ટ લઈ આવવાના છીએ, તો હમણાં ચાલો કાર્ટ બતાવે કેવું છે આપણું કાર્ટ. તો ફાઇનલી ગાઈસ અમે કાર્ટ અમારું જે છે એ રાખી દીધું છે અને ચાલુ કરી દીધું છે. તો ચાલો હવે બેક વ્યૂ બતાવું અમારું કાર્ટ ફાઇનલી કેવું લાગે છે. તો ગાઈસ જોઈ લ્યો, અમારું કાર્ટ જે છે આ છે અમારું મેન્યુ અને અમારા કાર્ટનું નામ છે ઇટ એન્ડ વોક. તો ચાલો કેવું મસ્ત સેટ થઈ ગયું છે ને, જોઈ લો. તો અત્યારે વાગ્યા છે 6ની આજુબાજુ અને કાર્ટ ચાલુ કરી દીધું છે. આજે છે રવિવાર. હવે જોઈ લો આ બધું બોરીને આમ જોઈ લો પણ કેવું આમ ટેસ્ટ આવી જાય ને, મોઢામાં પાણી આવી જાય ને એવું છે. જોઈ લો પણ, જોઈ લો મસાલા બસાલા બધું રેડી છે, ફૂલ તૈયારી. આમ યુદ્ધમાં રેડી હોય ને એવી રીતના રેડી છે. કસ્ટમર આવે આ દઈ દીધું, પણ આવશે મજા એકવાર આવતું એવું લાગે છે. અને મિત્રો આમ જોઈ લો પણ પાણી આમ જોઈ લો પણ કાંઈ ઘટે નહીં. હા હા હું બુદ્ધિ હા મોઢામાં પણ પાણી આવી જાય તમને. પણ પાણી પૂરી કીધું તો પૂરું થઈ ગયું. હા જોઈ લો હા. તો મિત્રો આમ જોઈ લો પણ ટેબલ બેબલ વ્યવસ્થા બેહવાની બધી આમ જોઈ લો પણ કાંઈ ઘટે નહીં. અમારું જે છે કાર્ટ એકદમ વોકિંગ કરીને એકદમ સામે છે, એક્ઝેક્ટ સામે છે. 8 એન્ડ વોક કરીને નામ છે. જે બેહવાની સગવડતા આમ જોઈ લો પણ કાંઈ ઘટે નહીં. હા જમાવટ છે બાકી. આને આમ જોઈ લો મિત્રો, પણ લીંબુ વાળીઓ કાંઈ ઘટે નહીં. આમ જોઈ લો પણ ખાટી મીઠી તીખી મોડી આમ તમે કયો એ બની જાય. અને આમ જોઈ લો બીજું ચટણી બટણી. મોઢામાં પાણી આવી જાય પણ ઘટે નહીં. આમ જો તો મિત્રો અહીં જો કંઈક બસ હમણાં કંઈક ગઈ ખબર નહીં, અંદર હતા અમે દેખાણું નહીં. તો મિત્રો આપણું કામ જે છે જોર ચાલે છે. કસ્ટમર છે બધા, તો અહીંયા પર બેઠા છે, અહીંયા પર બેઠા છે. અને હું એકદમ બિઝી છું કાર્ટ ઉપર. હું ફ્રી થતો નથી આજે, એકદમ બિઝી છું. મારે બેંકોરી સેવ પૂરા પર વ્લોગ બનાવતા પણ ટાઈમ મળ્યો નહીં. તો મિત્રો હવે એવું છે કે અત્યારે સાફ સફાઈ ને એવું હાલે છે અને અત્યારે વાગ્યા છે 11:30. તો ચાલો હું તમને બતાવું બહારથી છે ને અમારી કાર્ટ કેવી લાગે છે ને. ચાલો બહારથી બતાવું. તો મિત્રો જોઈ લો આ છે અમારી કાર્ટનો રાતનો શો. એ મસ્ત આમ જોઈ લો પણ કાંઈ ઘટે. હા મેન્યુ આમ જોઈ લો. પણ મેન્યુ તમને બતાવી દઉં, બાકી મારે બતાવવું નહોતું, બટ મેન્યુ એકવાર જોઈ લેજો તમે ભાઈ. ચાકા જાઓ ભાઈ, માટી ભારે. બાકી અત્યારે વાગ્યા છે 11:30. ઘણીવાર માલ છે રિફિલ કર્યો છે. તો મિત્રો આ બધું છે ને એક વખત હાવ ખાલી થઈ ગયું. આ 2-3 વખત ખાલી થઈ ગયું હતું, પાછું ભર્યું પણ. અને આમ જોઈ લે આ મસાલાની બાઉલ તો આ ઓછામાં ઓછું 7મી વખત ભર્યું છે. ભરો ખાલી થાય 2 વખત તો આ બાઉલ ભર્યું. આ બધું પાછું ઘડીએ ભરવું પડે. 3 વખત તો આમાં પાણી ભર્યું, તીખું પાણી એટલું. પણ બાકી કાંઈ ઘટે ને. બાકી એમાં ત્યાં અહીંયા આગળ છે ને મેળો થાય છે, બરાબર છે, બાલભવનનો. એટલે એનું આપી પબ્લિક બહુ એક નંબર. જેમ આપણો બ્લોગ ચાકા જેવો હોય છે ને, પબ્લિક ચાકા જેવું થાય. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે અત્યારે ઘરે કાર્ટ બંધ કરીને. અને અત્યારે વાગ્યા છે રાતના 2. જો ઠીક છે. તો આજે વાગ્યા છે રાતના 2 અને અમે ગયા હતા રોંઢાના 5 વાગ્યાના કાર્ટે. સન્ડે હતો એટલે બરાબર છે. તો ચાલો હવે થોડું ઘણું ખાઈ પી લઈશું. મેં તો બાકી કંઈ ખાધું જ નહોતું, થોડું ઘણું પાણીપુરી ખાતો હતો. બાકી આજનું સેલિંગ બહુ મસ્ત થયું હતું. કસ્ટમર સાથે બહુ વાત કરીને મજા આવી. તો ફાઇનલી મિત્રો હું અત્યારે જમવા બેઠો છું. હું તમને બતાવું શું જમું છું. અને રાતના વાગ્યા છે 2. જોઈ લ્યો મિત્ર. ગરમ શાક છે અત્યારે કુકર પર ગરમ કર્યું. ગોળ ને ગોળ મારો ફેવરેટ હો, છાશ ને રોટલી. રાતના 2 વાગ્યે કાર્ટેથી આવીને જમવા બેઠો હતો. મજા આવી જાય. રોંઢે 5 વાગે થોડો ઘણો નાસ્તો કર્યો હતો, બાકી કાંઈ નહોતું ખાધું. થોડું ઘણું કટક બટક ખાધું. જમવાનું કાંઈક ના હોય, કાંઈ વાંધો નહીં, મજા આવે છે. તમારા માટે કરું છું. તો ચાલો હવે મળશું આપણે સવારે.